અને હવે જોઈએ સમાચારો વિસ્તારપૂર્વક તો અમરેલીના મુંજિયાસર જેવી ઘટના હવે બનાસકાંઠાના ડીસામાં પણ બની છે। શાળાના વિદ્યાર્થીઓએ હાથ પર બ્લેડથી કાપા માર્યા હતા। ડીસાની રાજપુર શાળાના વિદ્યાર્થીઓએ આ કાપા માર્યા હતા। મોબાઈલ ગેમ્સના પ્રભાવથી કાપા માર્યાની આશંકા સેવવામાં આવી રહી છે, તો શાળાના શિક્ષકોએ મામલો દબાવી દેવાનો પ્રયાસ પણ કર્યો। હાથ પર બ્લેડ મારતા બાળકોનું કાઉન્સેલિંગ કરાયું છે। બાળ સુરક્ષા અધિકારીએ આ બાળકોનું કાઉન્સેલિંગ કર્યું હતું, તો ડીસા તાલુકા શિક્ષણ અધિકારીએ પણ તપાસ હાથ ધરી છે। અગાઉ પણ મુંજિયાસર જેવી ઘટના હવે ક્યાંક અહીંયા પણ બનવા પામી છે કે જ્યાં બનાસકાંઠા બગસરા જેવી ઘટનાનું પુનરાવર્તન ડીસામાં થયું છે। બાળકોએ હાથ પર બ્લેડના કાપા મારતા હવે તેમનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું છે। અત્યારે ઘાતક ગેમથી સાવધાન થવાની જરૂર છે, સાથે સાથે શિક્ષકો અને માતા પિતાએ પણ ક્યાંક ધ્યાન રાખવાની જરૂર છે। આ મામલાને દબાવી રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ આખરે આખી હકીકત સામે આવી છે। જિલ્લા બાળ સુરક્ષા અધિકારી દ્વારા બાળકોને સમજણ પણ આપવામાં આવી અને ખાસ એવું કહેવામાં આવ્યું કે મોબાઈલ ગેમ્સના પ્રભાવ હેઠળ આવી હિંસક પ્રવૃત્તિ ન કરવી જોઈએ। ડીસા તાલુકા શિક્ષણ અધિકારી દ્વારા પણ તપાસ કરવામાં આવી છે। તો અત્યારે બાળકોમાં મોબાઈલનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે। મોબાઈલ ગેમ્સના કારણે તેમના માનસિકતા પર ખૂબ જ મોટી અસર થઈ રહી છે અને મોબાઈલ ગેમ્સમાં અલગ અલગ ટાર્ગેટ આપવામાં આવે છે, સાથે બાળકો જે છે એ કુમળી વયના હોય છે, તેમના મન પર સીધી જ અસર થતી હોય છે અને જેમ ગેમમાં કોઈ હીરો જીતી જતો હોય, કંઈક સ્ટન્ટ કરવાથી કે આ રીતે કાપા પાડવાથી તેવી આશંકા પણ સેવવામાં આવી રહી છે કે બાળકોને પણ મનથી એવું થયું હશે કે અમે પણ જીતી જઈશું, અમે પણ હીરો બની જઈશું ને એના જ કારણે તેમણે આ હાથમાં બ્લેડથી કાપા માર્યા છે। અગાઉ આ ઘટના પણ બનાસકાંઠામાં સામે આવી હતી, બગસરામાં મુંજિયાસરમાં, અને આવા ઘટના ડીસામાં પણ સામે આવી છે। ડીસાની રાજપૂત જે પ્રાથમિક શાળા છે ત્યાં આ પ્રકારની ઘટના સામે આવી છે। બનાસકાંઠાના ડીસા તાલુકામાં રાજપુર પ્રાથમિક કેન્દ્રમાં જ્યાં બાળકો અભ્યાસ કરવા માટે જાય છે તેમના હાથ ઉપર પણ આવી રીતે બ્લેડથી કાપા માર્યા હોય તેવી વિગતો સામે આવી। ત્યારે શ્રવણભાઈ પ્રજાપતિ જે આચાર્ય છે શાળાના, તે અમારી સાથે જોડાઈ ગયા છે ફોન પર। શ્રવણભાઈ નમસ્કાર, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। નમસ્કાર શ્રવણભાઈ, કેટલા બાળકોના હાથમાં આ રીતના કાપા પડેલા હતા, ક્યારે આખી વસ્તુ ધ્યાનમાં આવી? આમાં બેન એવું છે કે 4 દિવસ પહેલા થોડુંક અમારું ધ્યાનમાં આવ્યું, પેલા બાળકોએ બતાવ્યું કે સામાન્ય કાપા પેલા હાથ ઉપર ઘસરકા જેવું દેખાયું ને, એટલે અમે બહુ એને એમ કહ્યું આ તો છોકરાઓ ગમતમાં કંઈક કર્યું છે ને ક્યાંક આવું નાનું મોટું વાગતું બી હોય છે। પણ પછી પેલા બગસરાના સમાચાર અમે જોયા ને એટલે અમે થોડા ગંભીર બન્યા કે બાય ચાન્સ કોઈ સાયકોલોજીકલી બાળકોએ કંઈક કર્યું હોય કે અમે બાળકોને થોડું પૂછપરછ બી કરી, તો છોકરાઓ એમ કહ્યું સાહેબ અમને એક બાળકે એમ ચેલેન્જ કરી ભાઈ તમે આવું કરી શકો કે, તો કે હા કેમ ના કરી શકું, અને એ રીતે સામાન્ય એના હાથ ઉપર પેલું નિશાનો બનાયા। બીજા બાળકોને પણ અમે એ રીતનું પૂછ્યું તો અમને એ જ વાત કરી। પછી અમને એમ થયું કે કદાચ આ છોકરાઓમાં આની આ અસર વધારે આગળ વધે તો શું કરશું, વાલીઓને કહેશું તો વાલીઓ તો કઈ સમજશે નહીં, એટલે અમે અમારા અધિકારીને જાણ કરી, અમારા ટીપીઓ સાહેબને, અને પછી અમને તો એવું નોલેજ નહીં કે આને માટે કોણ કાઉન્સિલિંગ કરે, અમે અભિયમમાં ફોન કર્યો 181માં। તો એમને એમ કહ્યું ભાઈ અમે તો મહિલાઓ માટેનું મારું કાઉન્સિલિંગ હોય છે, તમે કે 1098 પર સંપર્ક કરો, તો અમે ત્યાં સંપર્ક કર્યો। અમને ખૂબ સારો રિસ્પોન્સ આપ્યો અને મેં વાત કરી તો મને કે ચલો અમે તમારી સ્કૂલમાં આવીએ અને બાળકોને મળીએ, થોડાક વાલીઓને બી અમે હાજર રાખ્યા અને માર્ગદર્શનનો એક સેમિનાર અમે રાખ્યો। કેટલા બાળકોના હાથમાં કાપા હતા શ્રવણભાઈ? એનું કાઉન્સિલિંગ કર્યું, એમને સમજ આપી કે ભાઈ બાળકોનું કેટલા બાળકોનું કાઉન્સિલિંગ કરાયું? કાલે અમે બાળ સુરક્ષા અધિકારીને જોડે રાખી અને બાળકોને સમજ રહે એટલા માટે એનું કાઉન્સિલિંગ અમે સામૂહિક કરાવડાવ્યું। અમારી પ્રાર્થના સભામાં બધા બાળકોને હાજર રાખીને અને થોડાક વાલીઓને પણ હાજર રાખ્યા હતા, આવ્યા એ લોકો, અને એનો એક સેમિનાર રાખેલો હતો। બિલકુલ। અને સારી વસ્તુ એ છે કે પછી અમે અત્યારે હાલ અમારો અભ્યાસ ચાલુ જ છે, એ લોકોનો પણ અભ્યાસ ચાલુ છે કે ભાઈ આ કઈ રીતે થાય છે, બાળકો કોઈ માનસિક બિલકુલ શ્રવણભાઈ જી આભાર સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ। અશ્વિનભાઈ પટેલ તાલુકા શિક્ષણ અધિકારી પણ અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। અશ્વિનભાઈ નમસ્કાર, સ્વાગત છે આપનું। લાગે છે કે સંપર્ક કપાઈ ગયો છે, પણ જે અમરેલીમાં આખી ઘટના બની હતી હવે ક્યાંક બનાસકાંઠામાં બનવા પામી છે। આચાર્ય સાથે વાત કરી, તેમણે કહ્યું કે એક બાળકના હાથમાં કાપા જોયા ત્યારે અમને વિનુભાઈ પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે ફોનલાઈન પર। વિનુભાઈ, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। તો ખાસ આચાર્ય જે અમારી સાથે જોડાયા તેમણે એ જ કહ્યું કે તેમણે બાળ સુરક્ષા અધિકારી અને
ને કહીને અને પછી તેમને આમંત્રિત કર્યા હતા, તેમણે બાળકનું કાઉન્સેલિંગ કર્યું. પરંતુ આ ખૂબ જ ગંભીર બાબત એ છે કે આચાર્ય એવું સ્વીકાર્યું કે અમે જો વાલીઓને કહીએ તો વાલીઓ સમજતા નથી, પણ સાથે જો હાથમાં અમે બ્લેડ પર કાપા પાડેલા હોય, એકબીજાને આટલા કુમળી વયના બાળકો જો ચેલેન્જીસ આપતા હોય તો પછી એમની માનસિકતા પર મોબાઈલ ગેમ્સથી કેટલી મોટી અસર થઈ રહી છે તે જોઈ શકાય છે. અને આવા નાના બાળકો એકબીજાને મજાકમાં પણ ચેલેન્જ આપતા હોય છે. પરંતુ અહીંયા જ્યારે પ્રિન્સિપલનું, જ્યારે ટીચર્સનું ધ્યાન ગયું ત્યારે ખબર પડી કે કેટલાય એવા બાળકો છે કે જેમણે હાથમાં બ્લેડથી કાપા માર્યા હતા, પોતાને જ ઈજા પહોંચાડી હતી. જો કદાચ આ વસ્તુ રોકવામાં ન આવી હોત, જો તેમનું કાઉન્સેલિંગ ન થયું હોત તો આ બાળક આગળ જઈને કેટલા હિંસાત્મક બન્યા હોત તેવું સાબિત થઈ રહ્યું છે. અત્યારે વિનુભાઈ પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે. વિનુભાઈ, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. હા વિનુભાઈ, કઈ રીતે બાળકોનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું? ડીસાની રાજપુરા પ્રાથમિક શાળામાં બાળકોએ એકબીજા એમના હાથની અંદર કાપા મારવાના બનાવ અમારા ધ્યાનમાં આવેલા, એટલે આચાર્યશ્રીએ તુરંત અમને જણાવેલું, એટલે અમે બાળ સુરક્ષા અધિકારી સાહેબ ને એ બધાની ટીમે ગઈકાલે શાળામાં જઈ અને બાળકોનું અને એમના પેરેન્ટ્સનું પણ કાઉન્સેલિંગની કામગીરી કરવામાં આવેલી, અને ભવિષ્યમાં આવા બનાવ ન બને સ્કૂલની અંદર એટલા માટે તમામ શિક્ષકોને પણ, જિલ્લાની તમામ શાળાઓના તમામ શિક્ષકોને પણ સૂચના આપી કે બાળકોને સોશિયલ મીડિયાની નકારાત્મક અસર ઓછી થાય એના ભાગરૂપે પ્રાર્થના સંમેલનમાં અને સમયાંતરે એમના પેરેન્ટ્સ મીટિંગમાં પણ બાળકોનું કાઉન્સેલિંગ કરવામાં આવે. વિનુભાઈ, ખાસ એ પૂછવું છે કે કેટલા બાળકોએ હાથમાં કાપા પાડ્યા હતા અને એમની ઉંમર કેટલી હતી? રાજપુરા પ્રાથમિક શાળાના ધોરણ 6 થી 8 ના 10 બાળકોએ આ બાળકોમાં ઘટના બની છે. જી બિલકુલ. અને બીજી વાત એ છે કે બાળકોનું જ્યારે કાઉન્સેલિંગ કર્યું ત્યારે કોઈ હકીકત સામે આવી કે કઈ રીતે તે સોશિયલ મીડિયા પર એમને એક હરીફાઈ કે તું આ કરી શકીશ, બાળકોમાં સુકુમાર અવસ્થા એમની, અને એમને એ અવસ્થામાં કે તું આ કરી શકે ના કરી શકે એવું બાળકોમાં સ્પર્ધાના તત્વના અને વિનુભાઈ, આજે બ્લેડથી કાપા મારવામાં આવ્યા હતા એ સ્કૂલ ટાઈમિંગમાં જ થયું છે કે પછી ઘરે એમણે કર્યું છે, એવી કોઈ હકીકત સામે આવી? એમાં એમને રિસેસ દરમિયાન જ્યારે બાળકો રમતા હોય ત્યારે આ બનાવ બનેલું એવું ધ્યાને આવેલ છે. બિલકુલ. અને બીજું એ કહ્યું કે બનાસકાંઠામાં આવી ઘટના ઘટી છે જ્યારે, તો આગામી સમયમાં અન્ય સ્કૂલમાં પણ આવા કાઉન્સેલિંગના સેમિનાર યોજવામાં આવે જેના કારણે બીજા બાળકો, એના માટે અમે તમામ ટીપીઓ અને બીઆરસી મારફતે તમામ સ્કૂલમાં મેસેજ પણ મોકલી દીધેલું છે. પ્રાર્થના સંમેલનમાં બાળકોને આ બધી બાબતો જે સોશિયલ મીડિયામાં સામાન્ય રીતે આ બધા બનાવો ના મૂળમાં સોશિયલ મીડિયા હોય છે એવું ધ્યાને આવેલ છે, અને એની ઓછામાં ઓછી નકારાત્મક અસર બાળકોમાં થાય એ માટે પેરેન્ટ્સ મિટિંગમાં અને પ્રાર્થના સંમેલનમાં બાળકોનું કાઉન્સેલિંગ થાય એ માટે તમામ શિક્ષકોને સૂચના પણ આપી દેવામાં આવેલી છે. બિલકુલ. આભાર વિનુભાઈ સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ. તો સૌથી મોટી વાત એ કે 6 થી 8 વર્ષના બાળકો, એટલે કે 12 થી 14 વર્ષની બાળકોની ઉંમર, 10 બાળકોએ આવું કહ્યું. અને સોશિયલ મીડિયા પર આપણે અલગ અલગ વિડીયો જોતા હોઈએ તેમાં ચેલેન્જીસ આપવામાં આવે છે. આ બાળકોએ પણ એકબીજાને ચેલેન્જ આપી હતી.